નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે પહોંચ્યા અને ગામના લોકોને કાર્યક્રમનું આમંત્રણ પાઠવ્યું। આવતીકાલે ડેડિયાપાડા આવવાના છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આદિવાસીના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। એટલે આ કાર્યક્રમમાં સૌનું આમંત્રણ લઈને પહોંચ્યા છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી। ગામ લોકો સાથે તેમણે ખાટલા બેઠક કરી અને ગામના લોકોને આમંત્રણ પાઠવ્યું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા આ આમંત્રણ ગામના લોકોને આપવામાં આવ્યું। તે દરમિયાન તેમણે કહ્યું કે આ આપણો કાર્યક્રમ છે અને આપણા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપણે સૌએ ભેગા મળીને આ કાર્યક્રમ કરવાનો છે। આ પહેલાં ક્યારેય ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી આટલી ભવ્યતાથી કરવામાં નથી આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી જ્યારે આટલો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય ત્યારે આપ સૌ પણ સહભાગી બનો તે માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ઇન્દ્રવર્ણા ગામે જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા તો તેમની સાથે મંત્રી નરેશ પટેલ, સાથે જ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન, તેમની સાથે જ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં આ મહોત્સવ અને ઉત્સવ તરીકે બનાવવામાં આવી રહ્યું છે। ભગવાન બિરસા મુંડાજી જેવા ક્રાંતિકારી, દેશભક્ત, જેમને લાખો કરોડો લોકોને દેશભક્તિની ખૂબ મોટી વર્ષો સુધી પ્રેરણા આપતા રહ્યા, એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિનો આ ઉત્સવ એ અદ્ભુત રીતે બનાવવાનો નિર્ણય દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લેવામાં આવ્યો। અને આજે જે ધરતી પર આ કાર્યક્રમ આપણે સૌ લોકો મનાવવા જઈ રહ્યા છે, આ બાજુ જોઈએ તો જેમને દેશને એક કરવાનું શ્રેય જાય છે એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની બી 150મી જન્મ જયંતિ દેશ આખો ઉજવી રહ્યું છે। અને નર્મદા, જ્યાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા આપણા સરદાર સાહેબની હોય, ત્યાં જ એ જ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીનો બી 150મો આ જન્મ જયંતિનો ઉત્સવ મનાવવા આપણે જઈ રહ્યા છીએ। આ ઉત્સવમાં દેડિયાપાડા તો કાર્યક્રમ છે, પરંતુ દેશભરના સૌ રાજ્યના બધા જ જિલ્લાથી, બધા જ જિલ્લા હેડક્વાર્ટરોથી આ કાર્યક્રમમાં કરોડો લોકો જોડાવા જઈ રહ્યા છે અને એના સીધા સાક્ષી બનવાનો અવસર એ માત્ર તમારા જિલ્લાને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે।